લોહી સૌ અંબામ નમો લોહી સૌ શિવામ નમો લોહી સૌ આયુર્યામ નમો લોહી સૌ વિજયામ નમો લોહી સૌ દિવાળવતી સાવણમ ઓંકાર સંયમ નિત્યમ જયંતિ યોગિન રામદમોક્ષમૂર્તિ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન યોગમુખતમોની મંગલમ ગુરુકંડારી જૈન્દ્ર મોસમંગલમ નમઃ સમરિષ્ઠાય સ્વામી બુદ્ધ્યા જગાસ્તે જીશ્વરાય ભવાય સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં નિજરા અધિકારમાં ગાથા 217 પછીથી કળશ 148નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. કળશ 148માં એક ઉદાહરણ આપી અને એ વાત સમજાવવામાં આવી કે જ્ઞાનીને કર્મના ઉદયનો ભોગ પરિગ્રહપણાને પામતો નથી, કેમ કે એને રાગ ભાવ નથી. જેમ કપડું છે એને રંગ લગાડવામાં આવે તો રંગ લગાડતા પહેલા એને બીજા કેટલાક ફટકડી, લોધર વગેરેથી એને ઓપિત કરવામાં આવે, એ પછીથી એને રંગ લગાડવામાં આવે છે એટલે એ રંગ લાગી જાય છે. એવી રીતે અજ્ઞાનીને રાગ ભાવ છે એટલે એને એ કર્મના ઉદયનો ભોગ છે એ પરિગ્રહપણાને પામે છે. પરંતુ જ્ઞાનીને રાગ ભાવ નથી એટલે એ કર્મના ઉદયોનો ભોગ પરિગ્રહપણાને પામતો નથી. કપડાને જો લોધર ફટકડી વડે ઓપિત કરવામાં ન આવે તો એને રંગ ચડતો નથી. એવી રીતે રાગ ભાવ વિના જ્ઞાનીને કર્મના ઉદયનો ભોગ પરિગ્રહપણાને પામતો નથી. આ કળશનો અર્થ, ભાવાર્થ અને કળશ ઉપર આપેલ ગુરુદેવના પ્રવચનના મહદ અંશો આપણે કર્યા છે. હવે ભાવાર્થમાં પૂજ્ય ગુરુદેવે જે વાત કરી છે એને આપણે લઈએ. કળશ 148 ભાવાર્થ ઉપરનું પ્રવચન રત્નાકર ભાગ 7મો, પાના નંબર 369. ગુરુદેવ કહે છે કે રાગ ભાવ વિના એમ કહ્યું. એનો અર્થ શું? રાગ ભાવ વિના એમ વાત કરીને રાગ ભાવ વિના જ્ઞાનીને કર્મના ઉદયનો ભોગ પરિગ્રહપણાને પામતો નથી. રાગ ભાવ વિના એમ કહ્યું એનો અર્થ શું? કે રાગ તો છે, જ્ઞાનીને રાગ તો છે, પણ રાગની રુચિ નથી. તો રાગની રુચિ વિના જ્ઞાનીને કર્મના ઉદયનો ભોગ પરિગ્રહપણાને પામતો નથી, એમ એનો અર્થ છે. ભોગની પર્યાય ઉત્પન્ન થાય પણ જ્ઞાનીને તે ઝેર સમાન ભાસે છે. જ્ઞાનીને જે સ્ત્રીના વિષયમાં રાગ આવે છે તે ઝેર જેવો લાગે છે. આહારના વિષયમાં રાગ આવે છે તો પણ એ ઝેર જેવો લાગે છે. કોઈ પણ વિષયનો રાગ જ્ઞાનીને ઝેર જેવો લાગે છે અને એવા રાગનો રાગ જ્ઞાનીને હોતો નથી. કેમ કે અમૃતના સાગર ભગવાન આત્માના નિરાકુળ આનંદની આગળ એ બીજો બધો સ્વાદ એમને ઝેર જેવો લાગે છે. એટલે એ રાગને ઈચ્છતા નથી, રાગની રુચિ નથી. જેને આત્મા ભાવે છે, જેને આત્માના આનંદનું મહાત્મા આવ્યું છે, એને રાગ ભાવતો નથી, રાગનું મહાત્મા નથી, રાગની રુચિ નથી. જ્ઞાનીને કર્મ ઉદયનો ભોગ પરિગ્રહપણાને પામતો નથી એમ કહ્યું. તેથી કરીને ભોગ કરવા અને ભોગ ઠીક છે એમ અહીંયા કહેવું નથી. જ્ઞાનીને કર્મ ઉદયનો ભોગ
પરિગ્રહપણાને પામતો નથી એમ કહ્યું એટલે એનો અર્થ એવો નથી થતો કે એ કરવા લાયક છે એમ નહીં, ભોગ ઠીક છે એમ નથી. કોઈ એમ કે જ્ઞાની કુશલી સેવે તો પણ પાપ નથી. ના, એમ નથી પ્રભુ, એવું હોય નહીં. ગુરુદેવ કહે છે કે પ્રભુ તું આ શું કહે છે? જો તું એમ કહેતો હોય કે જ્ઞાની કુશીલ સેવે તોય પાપ નથી, તો ગુરુદેવ કહે છે કે રે પ્રભુ તું શું કહે છે? આ અહીં તો વ્યવહાર રત્નત્રયનો ભાવ પણ પાપ છે એમ કહે છે, તો પછી કુશીલની તો શું વાત કરવી? વ્યવહાર રત્નત્રયનો ભાવ શુભ ભાવ છે, એને પણ જ્ઞાની તો પાપ કહે છે. પાપ તત્વને પાપ તો જાણે જગ સૌ કોઈ, પુણ્ય તત્વ પણ પાપ છે કહે અનુભવી બુદ્ધ કોઈ. આચાર્ય યોગીન્દ્ર દેવે આ વાત કહી છે ને. એટલે શુભ ભાવ છે એને છોડવા લાયક જાણે છે, શુભ ભાવ કે અશુભ ભાવ બંને છોડવા લાયક જ છે. ત્યાં પછી એવી તો બુદ્ધિ હોય જ નહીં કે કુશીલ સેવે તોય એને પાપ ન થાય અને કુશીલ સેવીએ તો વાંધો નહીં, એવો કહેવાનો આશય નથી. અહીંયા આશય તો દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે એ સમજાવવાનો આશય છે. અને એની જેને દ્રષ્ટિ થઈ છે અને એનું જેને લક્ષ્ય થયું છે, એની અનુભૂતિ થઈ છે, એવા જ્ઞાનીને કર્મના ઉદય આવે છે, સંયોગો સર્જાય છે, એ તરફ લક્ષ્ય જાય છે, તો એટલો એ રાગ છે. પણ એ રાગની રુચિ નથી અને એ રાગ એને હે બુદ્ધિએ આવે છે એટલે શીઘ્ર એને છોડે છે અને પોતે પોતાના સ્વરૂપ તરફ વળે છે. આ વાતને અહીંયા તો સમજાવવી છે. એટલે આ ભોગ કરવા કે ભોગ ઠીક છે એમ કહેવાનો આશય બિલકુલ નથી. બહુ સરસ રીતે અહીંયા સ્પષ્ટતા કરી દીધી. ગુરુદેવે ક્યારેય એવી વાત કરી જ નથી. અરે એટલું જ નહીં, ગુરુદેવે જયારે બાહ્ય વ્રત, તપ, દયા, દાન, ભક્તિના ભાવને શુભ ભાવ કયા અને શુભ ભાવ છોડી અને શુદ્ધમાં જવાની વાત કરી, ત્યારે એમ ક્યારેય કહ્યું નથી કે તમારે એવા શુભ ભાવ ન કરવા અને અશુભમાં જવું, એવી તો ક્યારેય વાત કરી જ નથી. એટલે એવા ઊંધા અર્થ કરવા નહીં. કઈ અપેક્ષાથી કથન કહેવાયું છે એને બરાબર સમજવું જોઈએ. અહીંયા છેલ્લે પાના નંબર 370 ઉપર કહે છે કે અહીં તો જ્ઞાનીને રાગમાં રસ નથી એમ બતાવવું છે. રાગને જ્ઞાની ઈચ્છતો નથી. રાગ આવે છે તો એ પોતાનો પુરુષાર્થ એમાં નબળો પડ્યો છે એમ સમજે છે. એટલે રાગની એને રુચિ નથી. જ્ઞાનીને ભોગના પરિણામમાં રસ નથી કે એના દ્વારા મને સુખ, શાંતિ, આનંદની પ્રાપ્તિ થાય, એવી એને બુદ્ધિ નથી. ભોગના પરિણામમાં એને રસ નથી. તેથી તે પરિગ્રહપણાને પામતા નથી એમ વાત છે. જ્ઞાનીને પણ જે રાગ આવે છે એને લીધે થઈને બંધ તો પડે જ છે, પણ અનંતાનુબંધી કસાય ગયો છે એટલે એવા બંધ પડતા નથી. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીની વાત આખી જુદી છે. જે રાગ આવ્યો છે એને એ જ્ઞેય તરીકે જાણે છે, એ રાગને ઈચ્છતા નથી એટલે એવા બંધ પડતા નથી. એ ચોથે ગુણસ્થાને હોય, પાંચમે હોય, છઠ્ઠે હોય, જે પ્રમાણે કસાયો ગયા છે એ પ્રમાણે એને એવા બંધ પડે છે. પણ અનંતાનુબંધી કસાય ગયો છે એટલે હવે અનંત અનુબંધ થાય એ બંધ પડતા નથી. તો આ રીતે કળશ 148 આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે કળશ 149. જ્ઞાનવાન સ્વરસતોપી યતસ્ત્યાત સર્વરાગ રસ વર્જનશીલ લિપ્યતે સકલ કર્મ વિરેશ કર્મ મધ્ય પતિતોપી તતો ન. કળશ 149માં અહીંયા કહે છે કે કારણ કે યત એટલે કારણ કે જ્ઞાનવાન સ્વરસ સત અપી એટલે જ્ઞાની નિજ રસથી જ, કારણ કે જ્ઞાની નિજ રસથી જ સર્વ રાગ રસ વર્જનશીલ એટલે સર્વ રાગ રસના ત્યાગરૂપ સ્વભાવ વાળો સ્યાત છે. સ્યાત એટલે છે અહીંયા હોવાપણે છે. જ્ઞાની
કેવો છે? નિજ રસથી જ સર્વ રાગ રસના ત્યાગરૂપ સ્વભાવ વાળો છે. તત એષ કર્મ મધ્ય પતિતઃ અપી, તેથી તે કર્મ મધ્યે પડ્યો હોવા છતાં પણ સકલ કર્મભિઃ ન લિપ્યતે, સર્વ કર્મોથી લેપાતો નથી. રાગ રસના ત્યાગરૂપ સ્વભાવ વાળો. કયા રાગરસ? તો બધા જ રાગરસ, સર્વ પ્રકારના રાગના રસના ત્યાગરૂપ સ્વભાવ વાળો છે. કોણ? જ્ઞાની. શા માટે? તો કે એ નિજ રસથી જ એવો છે, એનો રસ પોતાનો જ એવો છે. આત્માનો સ્વભાવ જ એવો છે. આત્માનો રસ એટલે નિજ રસ, એનો સ્વભાવ જ એવો છે કે એને સર્વ રાગ રસનો ત્યાગ હોય એવો તો એનો સ્વભાવ છે. અને આવા સ્વભાવને જ્ઞાનીએ પર્યાયમાં પ્રગટ કર્યો છે, એની એને અનુભૂતિ થઈ છે. એટલે એમ કહ્યું કે કારણ કે જ્ઞાની નિજ રસથી જ સર્વ રાગ રસના ત્યાગરૂપ સ્વભાવ વાળો છે. ભગવાન આત્માને બીજું કાંઈ નથી, એમાં કોઈ ગુણ એવો નથી કે એને રાગ થાય અને રાગમાં રસ પડે અને રાગની રુચિ થાય, એવો આત્મામાં કોઈ ગુણ છે જ નહીં. એટલે સર્વ રાગ રસના ત્યાગરૂપ સ્વભાવ વાળો ભગવાન આત્મા છે. એને જ્ઞાનીએ પ્રાપ્ત કર્યો છે, એટલે કે એને નિજરસની પ્રાપ્તિ થઈ છે. આ નિજરસ કેવો છે? તો કે સર્વ રાગ રસના ત્યાગરૂપ સ્વભાવ વાળો છે. એનો સ્વભાવ જ એવો છે કે એને સર્વ રાગના રસનો ત્યાગ હોય. જો ત્યાગ કરવાની જરૂર પડતી નથી, એ છે જ નહીં, એટલે ત્યાગરૂપ સ્વભાવ છે. ત્યાગરૂપ સ્વભાવ કયો છે? એટલે એને હોય ને છોડવાની વાત જ નથી. આત્મામાં એવો સ્વભાવ જ નથી. તો પછી રાગ કેમ થાય છે? પ્રભુ, એ રાગ થાય છે એમાં તું તારા સ્વભાવ ભાવે નથી ને, એટલે થાય છે. પરનું લક્ષ કરે છે એટલે થાય છે. સ્વનું મહાત્મા આવ્યું નથી એટલે થાય છે. સ્વ તરફ દ્રષ્ટિ થઈ નથી, સ્વભાવ ભાવે પરિણમતો નથી, એટલે પરનું લક્ષ કરતા વિભાવ ભાવ રૂપે પરિણમન થાય છે. એ રાગ છે. એ બધો રાગ છે. નિજ રસમાં રાગ રસના ત્યાગરૂપ સ્વભાવ છે એમ કહી અને સમજાવવું એ છે કે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે અને એવો જ એનો રસ છે, એવું જ એનું પરિણમન છે. એવો નિજ રસ જ્ઞાનીને પ્રાપ્ત થયો છે. એને એવો રસ પ્રાપ્ત થયો છે એટલે હવે એને રાગની ઉત્પત્તિ થતી જ નથી. રાગ થાય છે પણ રાગની રુચિ થતી નથી, એમ કહેવાનો આશય છે. જ્યાં જ્યાં એમ કહ્યું હોય કે રાગની એને ઉત્પત્તિ થતી નથી, એટલે કે રાગ જે આવે છે એનો એક જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે, રાગની રુચિ નથી. એટલે નિજ રસના કારણે એને રાગ રસના ત્યાગરૂપ સ્વભાવ છે. તેથી એ ભલે કર્મોની વચ્ચે પડ્યો હોય, કર્મના ઉદયોની વચ્ચે રહ્યો હોય, અનેક પ્રકારના કર્મના ઉદયો હોય, એને કારણે અનેક પ્રકારના સંયોગો સર્જાતા હોય, તે છતાં પણ એને નવીન બંધ પડતા નથી અથવા તો અતિ અલ્પ પડે છે. એટલે એને એમ કહ્યું કે સર્વ કર્મોથી લેપાતો નથી. કર્મની મધ્યમાં પડ્યો હોવા છતાં પણ કર્મોથી એ લેપાતો નથી. આ ક્લાસ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, પાના નંબર 370, ક્લાસ 149, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. અહીંયા ગુરુદેવ કહે છે કે અતિન્દ્રિય આનંદ રસના, ચૈતન્ય રસના નિજ રસથી જ જ્ઞાની સર્વ રાગ રસના ત્યાગરૂપ સ્વભાવ વાળો છે. અતિન્દ્રિય આનંદ રસના, ચૈતન્ય રસના નિજ રસથી જ જ્ઞાની સર્વ રાગ રસના ત્યાગરૂપ સ્વભાવ વાળો છે. જેને ચૈતન્ય રસ નિજ રસ છે તેને રાગનો રસ નિજ રસ નથી. રાગનો રસ પોતાનો નથી. રાગનો રસ તો ઉપાધિ છે. રાગનો રસ જે છે એ તો પરના લક્ષે એના ઉપયોગ થયા છે એટલે આવી પડેલી ઉપાધિ છે. પણ જેને ચૈતન્ય રસ
નિજ રસ છે એ જ એને પોતાનો રસ છે એ જ એને પર્યાયમાં પ્રગટ કર્યો છે, એને આવો રાગનો રસ હોતો નથી. જ્ઞાનીને નિજ રસ, જે ચૈતન્ય રસ, ચિદાનંદ રસ, આનંદ રસ, તે રાગ રસના ત્યાગરૂપ સ્વભાવ વાળો છે. એ નિજ રસ કેવો છે? તો કે એ રાગ રસના ત્યાગરૂપ સ્વભાવ વાળો છે. એટલે આ અસ્થિ અને નાસ્તિથી કર્યું. જેને ચૈતન્ય રસ નિજ રસ છે એને રાગનો રસ નથી, અને રાગ રસ એ એને માટે નિજ રસ નથી. નિજ રસ એનો કેવો છે? ચૈતન્ય આનંદ સ્વભાવ રૂપ રસ છે. જ્ઞાનીને નિજ રસ ચૈતન્ય રસપણે છે અને રાગ રસપણે નથી. પોતાનો રસ નિજ રસ, પોતાનો રસ એ કેવો છે? ચૈતન્યપણે છે અને રાગપણે નથી. આ ગુરુદેવે અહીંયા અસ્થિ અને નાસ્તિ કરીને સમજાવ્યું કે નિજ રસ એટલે પોતાનો રસ કેવો છે? પોતાનો રસ નિશ્ચયથી તો શુદ્ધ છે જ, પણ અહીંયા જ્ઞાનીની વાત લીધી છે. એટલે કે જ્ઞાનીએ પર્યાયમાં જે પ્રગટ કર્યું છે એ અપેક્ષાએ જોઈએ તો જ્ઞાનીને નિજ રસ છે તે ચૈતન્ય રસપણે છે અને રાગ રસપણે નથી. એમ ગુરુદેવે અસ્થિ અને નાસ્તિ કરી. સ્વભાવ તો એનો શુદ્ધ છે, ચૈતન્ય રસ આનંદ સ્વરૂપે જ છે, એ તો એનો સ્વભાવ છે. નિશ્ચયથી તો એમ જ છે, સર્વજીવનો એવો જ સ્વભાવ છે, એવો જ એનો નિજ રસ છે. પણ એવો કોને છે? તો કે જેણે પ્રગટ કર્યું છે એને. એટલે એવા જ્ઞાનીની વાતને અહીંયા સમજાવતા કહે છે કે એને નિજ રસ કેવો છે? તો કે એનો નિજ રસ ચૈતન્ય રસપણે છે, જ્ઞાન અને આનંદના રસપણે છે અને રાગના રસપણે નથી. અહીંયા નિજ રસનો અર્થ પર્યાયમાં જે પ્રગટ કર્યો છે પોતાનો રસ, એની વાત લઈ અને સમજાવ્યો છે. એટલે અસ્થિથી એમ કહ્યું કે પોતાનો રસ ચૈતન્ય રસપણે છે, અને નાસ્તિથી એમ કહ્યું કે પોતાનો રસ નિજ રસ એ રાગ રસપણે નથી. એમ અસ્થિ અને નાસ્તિ કરી. રાગ રસની નિજ રસમાં, ચૈતન્ય રસમાં નાસ્તિ છે. રાગ રસની નિજ રસમાં, ચૈતન્ય રસમાં નાસ્તિ છે. જેને નિજ રસ નામ વિતરાગ રસરૂપ ચિદાનંદ રસનો સ્વાદ આવ્યો છે તેને રાગમાં રસ છે નહીં. ટૂંકમાં સમજાવવું એ જ છે કે જેણે એવો પોતાનો નિજ રસ વિતરાગ રસ પ્રગટ કર્યો છે, આનંદ સ્વરૂપ રસ પ્રગટ કર્યો છે, એને હવે રાગનો રસ નથી. આ વાત આવી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે પણ એ આનંદ રસનો અનુભવ તો ક્રમબદ્ધમાં આવવા વાળો હશે તો આવશે. જો ક્રમબદ્ધને અડધું પડધું સમજ્યા હોય ને, ગોખી માર્યું હોય ને, એટલે બધા ક્રમબદ્ધની વાત કરે એટલે હું કેમ રહી જાઉં, એટલે એ પણ ક્રમબદ્ધની વાત કરે, આવી રીતે વાત કરે. પછી પ્રભુ ક્રમબદ્ધનો વિષય છે, એને જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય ને ત્યાં સુધી ખરેખર તો બહારમાં બોલવા જેવો જ નથી. એ વિષયની ચર્ચા કરવા જેવી નથી. એ વિષયને સમજવાની જરૂર છે. એ ચર્ચાનો વિષય નથી. ક્રમબદ્ધ દ્વારા નિર્ણય શેનો કરવાનો છે એ વાતને સમજવાની છે અને એવો પુરુષાર્થ કરવાનો છે. ક્રમબદ્ધ તો પુરુષાર્થ છે. જેને ક્રમબદ્ધનો પુરુષાર્થ થયો છે એ મોક્ષ માર્ગમાં આવી જાય છે. ક્રમબદ્ધની માન્યતા કરવી એ કંઈ હસી મજાકનો વિષય નથી, એટલે એ કંઈ ચર્ચાનો વિષય નથી. એ ક્રમબદ્ધ છે એવું દ્રઢ થયું હોય અને પછી જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે સમ્યક દ્રષ્ટિને કેવી રીતે બધું ક્રમબદ્ધ છે એ ખ્યાલમાં આવે છે. એટલે ક્રમબદ્ધની કોઈ ચર્ચા ન હોય અને એની કંઈ મજાક ન હોય. ગમે ત્યાં ક્રમબદ્ધ બોલી જઈએ એમ નથી. ક્રમબદ્ધ દ્વારા તો પુરુષાર્થ કરવાનો છે. કેવો પુરુષાર્થ કરવાનો છે એની વાત આપણે અગાઉ સ્વાધ્યાયમાં કહી છે કે પોતે કોણ છે એનો નિર્ણય કરવા જ્યારે એ બેઠો છે ત્યારે ઘણી બાજુથી એને વિચાર કરવો રહ્યો. અને એમાં એક પડખું એવું છે કે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનના સ્વરૂપને વિચાર કરી અને એને એ વિચાર કરવાનો છે કે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો કે સર્વજ્ઞ છે. અને સર્વજ્ઞપણું એમને કઈ રીતે છે? તો કે જગતના બધા જ પદાર્થોની
ત્રણેય કાળની બધી પર્યાયને એ જાણે છે. તો કે જે પર્યાય પ્રગટ નથી થઈ એ પર્યાયને પણ જાણે છે? તો હા, જાણે છે. એવું સર્વજ્ઞપણું છે. અને ભૂતકાળમાં જે થયું, વર્તમાનમાં જે થઈ રહ્યું છે એને જાણે એ તો સમજાય છે, પણ ભવિષ્યમાં જે થવાનું છે એને પણ જો તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન જાણતા હોય તો એનો અર્થ એ થયો કે ભવિષ્યમાં જે થવાનું છે એ નક્કી જ છે, એ બધી પર્યાય નિશ્ચિત છે, એવો એમાં નિર્ણય થાય. એટલે એવો જેને નિર્ણય થાય છે એને સર્વજ્ઞતાનો નિર્ણય થાય છે. અને જેને સર્વજ્ઞતાનો નિર્ણય થયો છે એ જ સાચા અર્થમાં કેવળી ભગવાન, તીર્થંકર ભગવાનને જાણે છે. સર્વજ્ઞતાને જો એ સ્વીકારતો નથી તો એને કેવળી ભગવાનના સ્વરૂપને જાણ્યું જ નથી. એટલે કેવળી ભગવાનને, તીર્થંકર ભગવાનને, સિદ્ધ ભગવાનને વંદન કરે છે ત્યારે એ એમની સર્વજ્ઞતાને સ્વીકારે છે. અને એવી સર્વજ્ઞતાનો સ્વીકાર છે તો એનો અર્થ એ થયો કે બધી પર્યાય નિશ્ચિત છે એ વાતનો પણ સ્વીકાર એમાં આવી જ જાય છે. અને બધી પર્યાય નિશ્ચિત છે અને ક્રમમાં છે, એટલે ક્રમબદ્ધ પર્યાયનો એને નિર્ણય થઈ જાય છે. અને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થતા એને અકર્તા ભાવ આવે છે કે પર્યાય બધી નક્કી છે તો એમાં હું કાંઈ ફેરફાર કરી શકતો જ નથી, એટલે અકર્તા ભાવ આવે છે. અને અકર્તા ભાવ આવતા એ બહારમાં કાંઈ કરી શકતો નથી એવો નિર્ધાર કરી અને પોતે પોતાના સ્વરૂપ તરફ વળે છે. અને એમ એ સ્વરૂપ તરફ વળે છે અને સ્વરૂપમાં એકાગ્રતા કરતા પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે અને સ્વાનુભૂતિ થાય છે. એટલે આ તો આખી પુરુષાર્થની રીત બતાવવામાં આવી છે. કઈ ક્રમબદ્ધની વાત કરવા માટે કઈ ક્રમબદ્ધ કહેવામાં નથી આવ્યું. એટલે ક્રમબદ્ધને બરાબર સમજવું, એનું પ્રયોજન સમજવું, અને જ્યારે સમ્યક દર્શન થશે ત્યારે ખરેખરો ક્રમબદ્ધનો નિર્ણય થશે. એટલે આવા પ્રશ્ન જે થાય ને ત્યારે જરાક સમજવું, ગમે તેમ પ્રશ્ન ન કરવા. સમજવા માટે કરવા એની ના નથી, પણ ગમે તેમ એને હસી મજાકમાં ક્રમબદ્ધને ઉડાડવાની જરૂર નથી. અહીંયા એક પ્રશ્ન કર્યો કે એ આનંદ રસનો અનુભવ પણ એમ કે ક્રમબદ્ધમાં આવવા વાળો હશે ત્યારે આવશે. આવી જે વાત કરે એ ક્રમબદ્ધને શું સમજ્યો છે? કાંઈ સમજ્યો નથી. એટલે ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, એ ક્રમબદ્ધમાં આવવા વાળો હોય તો આવે એનો નિશ્ચય કોને હોય? આવવા વાળો હશે તો આવશે એવો જેને નિર્ણય થયો છે એની દશા શું હોય? જેને એમ નિર્ણય થયો છે કે જે ક્રમબદ્ધમાં જ થવાનો છે એવો જેને નિર્ણય થયો છે એને બહારમાં ક્યાં કરવાપણાની વાત હોય? પછી બહારમાં પણ કંઈ કરવાપણાની વાત ન હોય. દરેક વાતનો નિર્ણય એને થયો હોય કે બહારમાં પણ એ કાંઈ કરી શકતો નથી. જો એને એમ હોય કે ક્રમબદ્ધમાં એ અતિન્દ્રિય આનંદનો અનુભવ થશે તો પછી સાથે સાથે બીજે ક્યાંય પણ એને એમ જ હોવું જોઈએ કે દરેક જગ્યાએ બધું ક્રમબદ્ધ જ છે, એટલે પોતાને કાંઈ કરવાપણું છે નહીં એવો અકર્તા ભાવનો નિર્ણય આવી જવો જોઈએ. ગુરુદેવ એટલે કહે છે કે અરે ભાઈ, એક ક્રમબદ્ધમાં આવવા વાળો હોય તો આવે એનો નિશ્ચય કોને હોય? જેને અકર્તા ભાવ આવ્યો છે, સર્વજ્ઞતાનો એને વિચાર કર્યો છે, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનનો સ્વીકાર છે ને એમની સર્વજ્ઞતાનો સ્વીકાર છે, એને એવો નિર્ણય થાય છે કે જેને ચિદાનંદ ઘન પ્રભુ આત્મા છે તેમાં ઝુકાવ દ્વારા એનું લક્ષ કરીને એ તરફ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને લઈ જઈને, ઝુકાવ એટલે શું? પોતાનું સમગ્ર લક્ષ એ તરફ વાળી દે છે. બહારમાં એના ઉપયોગ ગમતા હતા ત્યાંથી પલટાવી અને પ્રભુ આત્મા તરફ એ લઈ જાય છે. ચિદાનંદ ઘન પ્રભુ આત્મા છે તેમાં ઝુકાવ દ્વારા નિજ રસની, આનંદ રસની, અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થઈ હોય છે. એને આવો સાચો ક્રમબદ્ધનો નિર્ણય હોય છે. એટલે એ કાંઈ અમસ્તી વાત કરવાની વાત નથી, સમજવાની અને પુરુષાર્થની વાત એમાં તો આવી જાય છે. ગુરુદેવ કહે છે કે અને તે આનંદ રસની પ્રાપ્તિ સ્વભાવ પ્રત્યેના પુરુષાર્થથી થાય છે. જો આ લીટીમાં ઘણું ભર્યું છે. શું કહ્યું છે? કે એવા આનંદ રસની પ્રાપ્તિ સ્વભાવ પ્રત્યેના પુરુષાર્થથી થાય છે. પુરુષાર્થ સ્વભાવ પ્રત્યે થવો જોઈએ. બહારમાં પુરુષાર્થ કરે કાંઈ વળવાનું નથી. બહારમાં એ પુરુષાર્થ ખરેખર તો કરી શકતો પણ નથી. આ વાત એને સમજાવવા માટે ગુરુદેવ વારંવાર એમને કહે છે કે ભાઈ, આ શુભ ભાવ છે એ બધાને છોડીને તું તારા સ્વરૂપનું લક્ષ કર. એક વખત તું તારા સ્વરૂપને અનુભવ, પછી બધું સહેલાઈથી સમજાઈ જશે. બધું સહેલું છે. પણ એને તો હજી એ જ વૃત્તિ પડી છે કે હું બહારમાં કંઈક કરું,
બહારમાં કંઈક કરવું અને શુભ ભાવ કરતા કરતા જ મને આ ધર્મ થશે. એટલી વારંવાર ગુરુદેવ એ વાતને સમજાવે છે કે ભાઈ શુભ ભાવ તો તું અનંતકાળથી કરતો જ આવ્યો છે, એ કઈ નવું નથી. શુભ ભાવ તે ક્યારે નહોતો કર્યો. જો શુભ ભાવ ન કર્યો હોત તો તને પુણ્યનો બંધ પણ પડ્યો ન હોત અને તું આ મનુષ્યની ગતિ પણ પામ્યો ન હોત. એટલે શુભ ભાવ તો તે ઘણા કર્યા છે, ઘણા પુણ્યના બંધ તને પડ્યા છે, તું દેવલોકમાં પણ ગયો છે. એટલે એ કઈ તારે માટે નવીન નથી, એ નવી વસ્તુ જ નથી ભાઈ. શુભ ભાવ તો તને આવવાનો જ છે. તું શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરીશ ને ત્યારે એ શુભ ભાવ જ છે. જ્યાં સુધી અનુભૂતિ નહીં થાય ત્યાં સુધી એ શુભ ભાવ છે. ક્યાં સુધી શુભ ભાવ છે કે જ્યાં સુધી આત્માનો અનુભવ નથી થતો ત્યાં સુધી એ શુભ ભાવ છે. અને પછી પણ નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવીશ પછી પણ તને શુભ ભાવ જ રહેવાનો છે. એટલે શુભ ભાવને કાંઈ તારે શોધવા જવાની જરૂર નથી. તું શુદ્ધ ભાવનો પુરુષાર્થ કર, એનું જ લક્ષ કર, એટલે શુભ ભાવ તો થવાનો જ છે. એની તું ચિંતા છોડી દે. એટલે સ્વભાવ પ્રત્યેના પુરુષાર્થની અહીંયા તો વાત કરીએ છીએ કે જે નિજરસ આનંદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, એની પ્રાપ્તિ સ્વભાવ પ્રત્યેના પુરુષાર્થથી થાય છે. સ્વભાવ કેવો છે પોતાનો, અને એ સ્વભાવને પ્રાપ્ત કરવા માટે થઈ અને જે પુરુષાર્થ કરે છે એને એની પ્રાપ્તિ થાય છે. બાકી તો ખાલી ક્રમબદ્ધ કહે એને તો સંસારનું જ ક્રમબદ્ધ હોય છે, એને તો સંસાર જ પડ્યો છે. આવો માર્ગ છે. આગળ બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે અરે ભાઈ અનાદિકાળથી એને નિજરસ ચૈતન્ય રસના ભાન વિના એકાંત રાગનો જ સ્વાદ આવ્યો છે. એકલા રાગનો જ એને સ્વાદ કર્યો છે. કેમ કે નિજરસને તો એને ચાખ્યો નથી. પોતાનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એનો તો એને અનુભવ થયો નથી. એને શુભભાવ અનેક વાર કર્યા. અરે એને દીક્ષા લીધી, નગ્ન દિગંબર મુનિ થયો, દ્રવ્યલિંગી દિગંબર સાધુ થઈને તે અનંતવાર પુણ્યબંધના કારણે 9મી ગ્રૈવિક સુધી દેવલોકમાં ગયો, તો પણ ત્યાં એને એકાંતે રાગનો જ રસ હતો, નિજ રસ ન હતો. નિજ રસ એટલે આત્માનો રસ. એણે પંચમહાવ્રત આદિની શુભરાગની જે ક્રિયાઓ કરી તે સર્વ રાગરસને જ આધીન હતી. એ બધી શેને આધીન હતી? રાગરસને. એટલે કે એની દ્રષ્ટિ એ વખતે 12માં હતી, પર તરફ જ હતી, શુભ પ્રત્યે દ્રષ્ટિ હતી, શુદ્ધ પ્રત્યે દ્રષ્ટિ જ હતી નહીં. અને તે રાગરસની રુચિમાં પોતાના નિજ રસને ભૂલી જ ગયો હતો. એ વખતે પણ એ શુભભાવમાં ને શુભભાવમાં એટલો બધો રહ્યો કે એને પુણ્યનો ઘણો બંધ પડ્યો, પણ નિજ સ્વરૂપને ભૂલી ગયો, શુદ્ધ સ્વરૂપને ભૂલી ગયો. તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના પુરુષાર્થને એ સમજ્યો નહીં. પ્રભુનો પુરુષાર્થ કેવો છે? પ્રભુનો પુરુષાર્થ શુભભાવ રૂપે નથી. પ્રભુ એટલી વાતને આપણે સમજવાની છે. તીર્થંકર ભગવાન કેવળી ભગવાનનો પુરુષાર્થ અંતરંગ પુરુષાર્થ છે. એ બહારમાં કાંઈ પુરુષાર્થ નથી, એ અંતરંગ પુરુષાર્થ છે. બહારમાં જે દશા આપણને દેખાય છે એ કાંઈ એમનો પુરુષાર્થ નથી, એ તો સહજ દશા છે. જ્યારે અંતરંગ દશા એવી અદભુત વર્તતી હોય, પોતાના સ્વરૂપમાં સ્થિરતા થતી હોય, ત્યારે બાહ્યમાં એમ જ હોય. અંતરંગ પુરુષાર્થ એમણે કર્યો, પોતાના સ્વરૂપમાં એકાગ્રતાને લીનતા કરી. આ વાતને એ સમજાવીના એણે દીક્ષા ગ્રહણ કરી લીધી અને એણે પણ ઉપવાસ આદિ કર્યા, બાહ્ય તપ ઘણા કર્યા. નગ્ન દિગંબર એવું દ્રવ્યલિંગ 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું એને પાળ્યું, પણ નિજરસની રુચિ એને થઈ નહીં, પોતાના સ્વરૂપની દ્રષ્ટિ એને થઈ નહીં, એનું મહાત્મા આવ્યું નહીં. અને માત્ર એ પંચમહાવ્રતના શુભરાગની ક્રિયાઓમાં એ રોકાઈ રહ્યો. એટલે ગુરુદેવે સમજાવે છે કે એણે પંચમહાવ્રત આદિની શુભરાગની જે ક્રિયાઓ કરી તે સર્વ રાગરસને જ આધીન હતી. એમાં શુભભાવનો જ રસ હતો અને તે રાગરસની રુચિમાં પોતાના નિજ રસને ભૂલી જ ગયો. એ વખતે એ ભૂલી ગયો હતો. જે કરવાનું હતું એ એને કર્યું નહીં. એટલે માત્ર પુણ્યબંધને કારણે એને ભવના ભ્રમણ થયા. દેવલોકમાં ગયો અને ત્યાંથી પછી પાછો ફર્યો. એટલે મનુષ્ય કે તિર્યંચમાં આવ્યો. અહીંયા કહે છે કે જ્ઞાની નિજરસના સ્વાદ આગળ રાગનો રસ ભૂલી જાય છે. નિજરસના સ્વાદ આગળ રાગનો રસ ભૂલી જાય છે. એને રાગનો રસ રહેતો જ નથી, રાગનો રસ ઉડી જાય છે. જ્યારે અજ્ઞાનીની શું દશા છે? તો કહે છે કે અજ્ઞાની રાગરસની રુચિના કારણે દયા, દાન, વ્રત આદિ રાગમાં એવો તલ્લીન થઈ જાય છે
કે તે ચૈતન્ય રસને ભૂલી જાય છે. શુભ ભાવમાં એવો તલ્લીન થઈ જાય છે કે એ શુદ્ધ ભાવને ભૂલી જાય છે. શુભ ભાવ છોડીને અશુભમાં જવાની તો વાત જ નથી અહીંયા. એ તો વિચારશો નહીં, એવો તો વિકલ્પ પણ મનમાં લાવશો નહીં. એવું તો ક્યાંય આવ્યું નથી શાસ્ત્રમાં. શુભ ભાવને છોડીને શુદ્ધમાં જવું છે એની જ અહીંયા તો વાત કરી છે. શુભમાં તો તું અનંતકાળથી રહ્યો જ છે, એ કાંઈ નવું નથી. નવું જો તારે કાંઈ કરવું હોય તો શુદ્ધ ભાવમાં તું જા, આ વાત છે. નવું એટલા માટે છે કે તે ક્યારેય એ કર્યું નથી એટલે એ કરવા જેવું છે. એટલે અહીંયા એમ કહે છે કે શુભ ભાવની રુચિ છોડીને. કેવા શુભ ભાવ? દયા, દાન, વ્રત આદિના શુભ ભાવ એ તો આવવાના જ છે પ્રભુ. એની રુચિ છોડ. એ શુભ ભાવ આવશે પણ એની રુચિ છોડીને શુદ્ધ ભાવની રુચિ કરી શુદ્ધ ભાવનું મહાત્મ્ય લાવ. શુભ ભાવ નહીં આવે એમ બનવાનું જ નથી. શુભ ભાવ તો આવવાના જ છે. ડગલે ને પગલે શુભ ભાવ જ છે પ્રભુ. જેને શુદ્ધ ભાવનો પુરુષાર્થ ઉપડ્યો હોય એને શુભ ભાવ જ હોય. પણ એની રુચિ છોડી દે કે એ ભાવ સારો છે, એમાં રોકાઈ રહેવા જેવું છે, એમ છોડી અને શુદ્ધ ભાવમાં જાય. શુભ ભાવમાં રોકાઈ રહેવું, શુભ ભાવને સારો ગણવો, શુભ ભાવ દ્વારા ધર્મની પ્રાપ્તિ થાય છે, એ માન્યતાને બદલવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. અને પુરુષાર્થ શુદ્ધ ભાવનો કરવાનો છે, શુદ્ધ ભાવની પ્રાપ્તિનો કરવાનો છે. ગુરુદેવ સમજાવે છે કે ભાઈ જુઓ અજ્ઞાનીની કેવી દશા છે. કે છે કે અજ્ઞાની રાગ રસની રુચિના કારણે દયા, દાન, વ્રત આદિ રાગમાં એવો તલ્લીન થઈ જાય છે કે તે ચૈતન્ય રસને ભૂલી જાય છે. અરે ભાઈ, અનંત કાળથી તું ચૈતન્ય રસથી વિરક્ત થઈને રાગ રસમાં રક્ત રહ્યો છે, રાગમાં જ રુચિ કરીને રહ્યો છે. પણ તે અજ્ઞાન છે અને તેનું ફળ 4 ગતિરૂપ સંસાર છે. આ વાતને બરાબર બેસાડવાની છે. જેને શુભ ભાવમાં રસ છે તે અજ્ઞાની છે. રસની વ્યાખ્યા તો આગળ આવી ગઈ કે એકમાં એકાગ્ર થઈને બીજાની ચિંતા છોડી દેવી એનું નામ રસ છે. જો બહુ સરળ વ્યાખ્યા રસની કરી. રસ કહો કે રુચિ કહો, એ રુચિ તો આવી છે. એકમાં એકાગ્રતા કરે ને બીજાની ચિંતા છોડી દે એનું નામ રસ, એનું નામ રુચિ. એવી એકાગ્રતા એને આત્મામાં થાય, આત્માનો રસ આવે, બીજા બધાની ચિંતા છૂટી જાય તો એનું કામ થઈ જાય. પાના નંબર 372 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાની નિજ રસથી જ રાગ રસના ત્યાગરૂપ સ્વભાવ વાળો છે. હવે કહે છે કે તતઃ તેથી એષ તે કર્મ મધ્ય પતિત અપી કર્મ મધ્યે પડ્યો હોવા છતાં પણ સકલ કર્મભિ સર્વ કર્મોથી ન લિપ્યતે, લેપાતો નથી. જ્ઞાની નિજરસથી જ રાગ રસના ત્યાગરૂપ સ્વભાવ વાળો છે. એટલે કહે છે કે તેથી તે કર્મ મધ્યે પડ્યો હોવા છતાં પણ સર્વ કર્મથી લેપાતો નથી. એક પણ કર્મથી એ લેપાતો નથી. જ્ઞાનીને રાગ રસના ત્યાગરૂપ સ્વભાવ વાળો હોવાથી તે કર્મ એટલે કર્મજનિત સામગ્રી, સ્ત્રી, કુટુંબ, લક્ષ્મી, આબરૂ, પૈસા જે બધું છે તે એનાથી એ લેપાતો નથી. તથા અંદરમાં જે રાગ આદિ પુણ્ય પાપ થાય, જેવા ભાવ થાય છે તે ભાવ અને એવી ક્રિયા એ ઇત્યાદિમાં હોવા છતાં પણ એનાથી એ લેપાતો નથી. એટલે એ કર્મથી લેપાતો નથી. ગુરુદેવ કહે છે કે આખું પડખું બદલાઈ ગયું. પાના નંબર 373 ઉપર કહે છે કે આખું પડખું બદલાઈ ગયું. આખી વાત જ અહીંયા તો બદલાઈ જાય છે. જ્ઞાની અને અજ્ઞાનીનો વિચાર કરીએ તો અજ્ઞાનીની જે દશા છે એના કરતા જ્ઞાનીને તો આખી વાત જ બદલાઈ જાય છે. અજ્ઞાન દશામાં રાગ રસમાં રાગના પડખે હતો. હવે જયારે જ્ઞાન થયું ત્યારે એ શુદ્ધ ચૈતન્ય રસનો સ્વાદ આવતા, અતિન્દ્રિય આનંદનો અનુભવ થતા ચૈતન્યના પડખે આવ્યો. એને નિજરસ ચેતન આનંદ રસ છે એ પ્રગટ થયો. હવે એને રાગનો રસ રહ્યો નહીં. અને પછી ભલે ને એને સંયોગમાં 96,000 સ્ત્રીઓ હોય, એના વૃંદની મધ્યમાં એ હોય, છતાં એ લેપાતો નથી.
જેને અંતરમાં ચૈતન્યની પ્રભુતાનો રસ આવ્યો, ચૈતન્ય ભગવાન આત્માનું મહાત્મા આવ્યું, એની પ્રભુતા સમજાઈ, એમની દિવ્યતાનો ખ્યાલ આવ્યો, એનું લક્ષ્ય થયું અને અતિન્દ્રિય આનંદનો અનુભવ થયો, એને આ પામર એવો રાગનો રસ છૂટી જાય છે. અને તેથી સંકિતિ કર્મની સામગ્રીના મધ્યમાં પડ્યો હોય તો પણ એને, રાગાદિની ક્રિયાના મધ્યમાં પડ્યો હોય તો પણ એને કોઈ કર્મનો લેપ લાગતો નથી, કોઈ કર્મનો લેપ ચડતો નથી. પેલા અગાઉ કહ્યું ને, પેલા કપડાનું ઉદાહરણ આપી અને ત્યારે એને રાગનો અભાવ છે તો એને એ રાગ પરિગ્રહપણાને પામતો નથી એ વાત કરીને, એવી રીતે અહીંયા કહે છે કે એ લેપાતો નથી. ભલે ને એ સામગ્રીની વચ્ચે પડ્યો હોય તો પણ, કેમ કે એને રાગ રસ નથી. રાગ રસ નથી એટલે એ લેપાતો નથી. પેલું કપડું એને બરાબર ફટકડી આદિથી પોપિત કરવામાં ન આવ્યું હોય તો રંગમાં નાખો છતાંય એને રંગ ચડતો નથી. એવી રીતે અહીંયા પણ આ જ્ઞાનીને ભલે ને એને બધી રાગની સામગ્રીની વચ્ચે રાખવામાં આવે, રાગ થાય એવી સામગ્રીની વચ્ચે, એવા સંયોગોની વચ્ચે રાખવામાં આવે, છતાંય એ લેપાય નહીં, એને એનો રંગ ચડે નહીં, એને એવા રાગનું પોષણ થાય નહીં, એને રાગની રુચિ થાય નહીં. અર્થાત તેને તે બાહ્ય સામગ્રીથી કે અંદરના ક્રિયાકાંડથી બંધ થતો નથી, તેમાં રસ નથી ને, તેથી તે લેપાતો નથી. આવી વાત છે. તો આ રીતે કળશ 149 આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે આમાં જે વાત આવી એ વાત કુંકુંદાચાર્ય ભગવાન કહેવાના છે, એટલે આ વાત પહેલાથી અમૃતચંદ્રાચાર્ય ભગવાને આપણને કરી દીધી. હવે કુંકુંદાચાર્ય ભગવાન ગાથા 218 અને 219 આ વાત કહે છે, એટલે આ જ અર્થનું વ્યાખ્યાન ગાથામાં કરે છે. એટલે ગાથામાં કુંકુંદાચાર્ય ભગવાન તો આ વ્યાખ્યાન કરવાના જ હતા, પણ એ પહેલા આ ગાથાની શરૂઆત કરતા, એ વિષયને છેડતા અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ કળશ કહી દીધા, એટલે આપણને એ વાતમાં લાવી દીધા, ટ્રેક ઉપર લાવી દીધા. હવે આપણે એ ગાથા લઈએ. ગાથા 218, 219. જ્ઞાની રાગ પ્રહાયક સર્વદ્રવ્યેષુ કર્મ મધ્યગત નો લિપ્યતે રજસાતુ કર્દમ મધ્યે તથા કનકમ. અજ્ઞાની પુનારક્ત સર્વદ્રવ્યેષુ કર્મ મધ્યગત લિપ્યતે કર્મ રજસાતુ કર્દમ મધ્યે યથા લોહમ. આપણે ગુજરાતીમાં ગાથા લઈએ પહેલા. છો સર્વે દ્રવ્યે રાગ વર્જક જ્ઞાની કર્મની મધ્યમાં, પણ રજ થકી લેપાય નહીં, જેમ કનક કર્દમ મધ્યમાં. પણ સર્વ દ્રવ્યે રાગશીલ અજ્ઞાની કર્મની મધ્યમાં, તે કર્મરજ લેપાય છે, જેમ લોહ કર્દમ મધ્યમાં. ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે જ્ઞાની સર્વદ્રવ્યેષુ રાગ પ્રહાયક, એટલે કે જ્ઞાની કે જે સર્વ દ્રવ્યો પ્રત્યે રાગ છોડનારો છે, તે કર્મ મધ્યગત તું રજસા નો લિપ્યતે, કર્મ મધ્યે રહેલો હોય તો પણ કર્મરૂપી રજથી લેપાતો નથી. જ્ઞાની કે જે સર્વદ્રવ્યો પ્રત્યે રાગ છોડનારો છે, તે કર્મ મધ્યે રહેલો હોય તો પણ કર્મરૂપી રજથી લેપાતો નથી. આગળ કહે છે યથા કનકમ કર્દમ મધ્યે પુનઃ અજ્ઞાની સર્વદ્રવ્યેષુ, જેમ સોનું કાદવ મધ્યે રહેલું હોય તો પણ લેપાતું નથી, તેમ અને અજ્ઞાની કે જે સર્વદ્રવ્યો પ્રત્યે રાગી છે, તે
સર્વદ્રવ્યેષુ રક્ત કર્મ મધ્યગત કર્મ રજસા લિપ્યતે તુ. અને અજ્ઞાની કે જે સર્વદ્રવ્યો પ્રત્યે રાગી છે તે કર્મ મધ્યે રહ્યો થકો કર્મરજથી લેપાય છે. યથા લોહમ કર્દમ મધ્યે, જેમ લોખંડ કાદવ મધ્યે રહ્યું થકું લેપાય છે, અર્થાત તેને કાટ લાગે છે તેમ. જો ઉદાહરણ શું આપ્યું કે જેમ સોનું કાદવ વચ્ચે પડ્યું છે, કાદવ મધ્યે રહેલું છે તો પણ લેપાતું નથી, એટલે કે એને કાંઈ અસર થતી નથી, એને કાટ લાગતો નથી, એમાં કોઈ ફેરફાર થતો નથી. તેવી રીતે જ્ઞાની પણ સર્વદ્રવ્યો પ્રત્યે રાગ છોડનારો છે, તેથી એ કર્મ મધ્યે રહેલો હોય તો પણ એ કર્મરૂપી રજથી લેપાતો નથી. અને અજ્ઞાની કે જે સર્વદ્રવ્યો પ્રત્યે રાગી છે, રક્ત છે. જ્ઞાની છે તે સર્વદ્રવ્યો પ્રત્યે રાગનો છોડનારો છે, સર્વદ્રવ્યો પ્રત્યે રાગ છોડનારો જ્ઞાની છે. અને એનાથી ઉલટું અજ્ઞાની કે જે સર્વદ્રવ્યો પ્રત્યે રક્ત છે, રાગી છે, એ કર્મ મધ્યે રહ્યો થકો કર્મરજથી લેપાય છે. અને ઉદાહરણમાં શું આપ્યું તો કે જેમ પેલું લોઢું છે, લોખંડ છે, એ કાદવમાં રહેલું હોય તો એને કાટ લાગે છે, કાદવમાં રહેલું છે તો એ લેપાય છે એટલે એને કાટ લાગે છે. એવી રીતે અજ્ઞાનીને એ સર્વદ્રવ્યો પ્રત્યે રાગી છે, તેથી એ કર્મ મધ્યે રહેવાથી એ કર્મરજથી લેપાય છે. તો જ્ઞાની અને અજ્ઞાનીની વાત કરી, સુવર્ણનું અને લોખંડનું ઉદાહરણ આપ્યું. ટીકામાં હવે વાતને વધારે સ્પષ્ટ કરતા અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે જેમ ખરેખર સુવર્ણ કાદવ મધ્યે પડ્યું હોય તો પણ કાદવથી લેપાતું નથી, અર્થાત તેને કાટ લાગતો નથી, કારણ કે તે કાદવથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળું છે. કાદવથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળું છે એટલે કાદવને કારણે એને કાટ લાગતો નથી. તેવી રીતે ખરેખર જ્ઞાની કર્મ મધ્યે રહ્યો હોય તો પણ કર્મથી લેપાતો નથી, કારણ કે સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેનાથી એ અલિપ્ત છે, તેનાથી એ જુદો છે, એનો એને અભાવ છે, એવા રાગનો એને અભાવ છે, રુચિનો અભાવ છે. એટલે એ વાત અહીંયા સમજાવી છે. જેમ કાદવ છે એનાથી સોનું અલિપ્ત રહેવાના સ્વભાવવાળું છે, એવી રીતે આ જે જ્ઞાની છે એ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ત્યાગરૂપ સ્વભાવવાળું છે, રાગના ત્યાગરૂપ સ્વભાવવાળો જ્ઞાની છે. જેમ સોનું કાદવથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળું છે, એવી રીતે આ જ્ઞાની છે એ સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ એ રાગના ત્યાગરૂપ સ્વભાવવાળો છે. એવું રાગના ત્યાગરૂપ સ્વભાવ પણ હોવાથી જ્ઞાની કર્મથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળો છે, અલિપ્ત જ રહે છે. અને એનાથી ઉલટું અજ્ઞાનીની વાત કરતા કહે છે કે જેમ લોખંડ કાદવમાં પડ્યું હોય, એટલે કે લોખંડ કાદવ મધ્યે પડ્યું થકું કાદવથી લેપાય છે, અર્થાત તેને કાટ લાગે છે, કારણ કે તે કાદવથી લેપાવાના સ્વભાવવાળું છે. લોખંડનો સ્વભાવ એવો છે કે એ પાણી સાથે, કાદવમાં પાણી છે ને એની સાથે રહે છે એટલે એને કાટ લાગે છે, એવો લોખંડનો સ્વભાવ છે. જ્યારે સોનાનો સ્વભાવ કેવો છે તો કે એને કાદવમાં રહેલ પાણીથી કાટ લાગતો નથી, એવો જ એનો સ્વભાવ છે. એટલે અહીંયા લોખંડની વાત કરીને સમજાયું કે એનો સ્વભાવ એવો છે, એવો સ્વભાવ છે લોખંડનો કે કાદવથી એને કાટ લાગે, કાદવથી લેપાવાના એ સ્વભાવવાળું છે. તેવી રીતે ખરેખર અજ્ઞાની પણ કર્મ મધ્યે રહ્યો છે ત્યારે, કર્મની વચ્ચે રહ્યો છે ત્યારે એ પણ પરદ્રવ્યો પ્રત્યે રાગના સ્વભાવવાળો હોવાથી એને કર્મ દ્વારા લેપાવાપણું છે. કહે છે કે તેવી રીતે ખરેખર અજ્ઞાની
કર્મ મધ્યે રહ્યો થકો કર્મથી લેપાય છે, કારણ કે સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ગ્રહણરૂપ સ્વભાવ પણ હોવાથી અજ્ઞાની કર્મથી લેપાવાના સ્વભાવ વાળો છે. અહીંયા જો સ્વભાવ કયો એટલે ત્રિકાળ સ્વભાવની વાત નથી. અજ્ઞાની કે જ્ઞાની જે છે એનો જીવનો ત્રિકાળ જે સ્વભાવ છે એની અહીંયા વાત નથી લેવાની. અહીંયા તો અજ્ઞાન અવસ્થામાં જે એનો ભાવ છે એને અહીંયા સ્વભાવ કયો છે. એટલે અજ્ઞાનીનો એવો સ્વભાવ છે તો કે એને રાગનું ગ્રહણ કરવા રૂપ સ્વભાવ છે, અને રાગને ગ્રહણ કરવો એટલે રાગમાં રાચી રહેવાનો એનો સ્વભાવ છે. માટે એ અજ્ઞાનીને કર્મથી લેપાવાપણું થાય છે. ભાવાર્થમાં કહે છે કે જેમ કાદવમાં પડેલા સુવર્ણને કાટ લાગતો નથી અને લોખંડને કાટ લાગે છે, તેમ કર્મ મધ્યે રહેલો જ્ઞાની કર્મથી બંધાતો નથી અને અજ્ઞાની કર્મથી બંધાય છે. આ જ્ઞાન અને અજ્ઞાનનો મહિમા છે. બહુ સરસ રીતે બે લીટીમાં ભાવાર્થમાં પંડિતજીએ સમજાવી દીધું કે જ્ઞાનીની દશા કેવી છે, અજ્ઞાનીની દશા કેવી છે. કે જ્ઞાની કર્મથી લેપાતો નથી, અજ્ઞાની કર્મથી લેપાય છે, અને એનું કારણ જ્ઞાન છે. જ્ઞાન છે એટલે જ્ઞાની કર્મથી લેપાતો નથી. જ્ઞાન કોનું છે? જ્ઞાન પોતાના સ્વરૂપનું જ્ઞાન છે, સ્વરૂપનું ભાન છે, સ્વરૂપમાંથી આવતા અતિન્દ્રિય આનંદનો અનુભવ છે. એટલે એવા જ્ઞાનવાળો જ્ઞાની સમ્યક દ્રષ્ટિ ધર્મી મોક્ષ માર્ગી કર્મથી લેપાતો નથી. તો આ રીતે આપણે આજનો સ્વાધ્યાય ગાથા 218 અને 219 અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આ ગાથાઓ ઉપર ગુરુદેવ કાનજી સ્વામી આપેલ પ્રવચનના અંશ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજે આપણે સમયસારજીની સ્તુતિ બોલીશું અને તે પછીથી સુખધામ બોલીશું અને સ્વાધ્યાય પૂરો કરીશું. સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધાતણી પ્રભુ વીર તે સંજીવની. શોષાતી દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી, મુનિકુંડ સંજીવની સમય પ્રાવૃત તણે ભાજન ભરી. કુંડ કુંડે રચ્યું શાસ્ત્ર સાથિયામૃતે પુર્યા, ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રસમ રસ ભાવે નિતરતી, મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી. તુંખે નિશ્ચય ગ્રંથ ભંગ સગડા, વ્યવહારના ભેદભાવ. તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની, સંધિ સહુ છેદવા. સાથી સાધકનો તું ભાનુ
जगनो संदेश श्री वीरनो विसामो भव क्लांतना हृदयनो तुम पंथ मुक्ति तणो सुने तने रसनिबंध शिथिल थाय जाने तने हृदय ज्ञानी तणा जनाय तू रोचता जगतनी रुचियाळ से सौ तू रीजता सकल ज्ञायक देव रीजे बनाऊं पत्र कुंदना रत्नोना अक्षरो लखी तथापि कुंद सूत्रोना अंकाय मूल्यना कदी तथापि कुंद सूत्रोना अंकाय मूल्यना कदी सुखधाम अनंत सुसंत चली दिन